ગુડ મોર્નિંગ. હું છું કેવો વરસાદ આવ્યો તો રાતે જોઈ લો, પણ મસ્ત ઓઢીને હુઈ ગઈ છે ભાઈ. એની ઢીંગલીઓ બે લઈને આવું છે ગઈશ. તો સવારના વાગી જાય છે 10:30. મસ્ત ફર્સ્ટ ક્લાસ નાઈ લીધું ને ભાઈ. આજે નાસ્તામાં છે મસ્ત ગરમા ગરમ રોટલી. બરાબર સપના? ગુડ મોર્નિંગ. ગરમા ગરમ રોટલી કે સાથ ભાઈ ચિંતનભાઈ બેઠ ગઈ है घी लेके. क्या बात है भाई. સાથે અથાણું. બરાબર. અને રે હું કરતી હોય હું ગુડી કે બેટા હે? અરે વાહ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગઈશ તો આજના બ્રેકફાસ્ટમાં ગરમા ગરમ રોટલી વિથ લસણની ચટણી એન્ડ ચાય. હું ગરમ ગરમ જો અનેરી છે ને મારી બાજુમાં નાસ્તો કરવા માટે આવી ગઈ. બરાબર. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. તો આજે ભાઈ સવારનો વ્લોગ શૂટ નથી કર્યો કેમ કે આજે આપણે મસ્ત 2 દિવસનો થાક ઉતાર્યો અને આરામ કર્યો છે ભાઈ. એટલે આજે ઉઠ્યા ને ત્યાં તે 10:30 થઈ ગયા હતા. પછી ઘડીક પારમીનું બધું કર્યું ને સૂડ આવીને એવું કર્યું. ત્યાં 11 વાગી ગયા ને પછી નાહી ધોઈને ફ્રી થઈને પાછા ઘડીક ભાઈ બેસી ગયા. એટલે આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં ભાઈ વાગી ગયા છે 12:15. અને આજનું તમને છે ને મારા કાનાજીનો લુક બતાવું ભાઈ. તો જો આજે મસ્ત એને છે ને પિંક કલરના ગોલ્ડન કલરની લેસ વાળા વાઘા પહેર્યા છે અને ઉપર જો ગૌ માતા. ભાઈ આજે શું કેવું ખબર કે આજે હીરું છે ને કે ઠંડી ઠંડી કરીને અને છે ને શોક્સ લઈ આવી. પછી એના જોઈને એને પહેર્યા. પછી એના જોઈને અને આધુ લઈ આવી. પછી એના જોઈને હેતાંશે પહેર્યા. અને ઘડીક થયું ને ત્યાં બધાએ પાછા પલાળીને અને કાઢી નાખે. એક તો વરસાદનું સુકાય નહીં. આ હેતાંશના કેટલા પલાળેલા મોજા છે જો મેં અહીંયા મૂક્યા. આમ જો કેવા આમ જો અહીં મોજા પલાળી દીધા છે. ચોમાસામાં મોજા પહેરીને ચપ્પલ પહેરીને અને નીચે આમ છત્રી લઈને આટા મારવા ગયા હતા. અને આને જો એનો પ્લાઝો પલાળ્યો બતાવી તો આમ જોઈ લે છે ને. જો અત્યારે હીરું મોજા લઈને બેઠીશ. આ અહીંયા મોજા લઈને બેઠો છે. આ અહીંયા મોજા અને આ તો હારી પૈટની હસવાની મમ્મી હવારની મોજામાં. ઈ કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય ભોળાનાથ. જય સ્વામિનારાયણ. બધા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ભાઈઓ આવ્યા નીચે અમને કે રજા આપીશ નાવાને મેં જાઓ. કોણે કીધું? અહીંયાથી મને શું કે નાવા જાઉં મેં લાઈને હપોડી નાખું. મેં કીધું આ બધાને હાવણી લઈ શ્વેતા. મેં કીધું કે હજી તું આમ હાવણી ગોતવા ગઈ ને જતો હીરું ને હેતાંશભાઈ લીપમાં બેસી ગયા. પછી મુજે કેવા આવ્યા કે મમ્મી હાવણી લઈને વાહે ને ભાઈ આવ્યા છે નાવા ના પાડી. પણ એ ભાગમાં મળ્યો મમ્મી. મને હાવણી નો મને ગોતવા દીધી બસ સાથે ભાગમાં મળ્યો. આમ જો આ છે ને મમ્મી આધુ એને એમ કે ઈ નામ નો કરતી હતી કે ભાઈ એમ કીધું છે કે હબોડી નાખશે કે મને હબોડી જીતન મમ્મી ને પાસે કરી ગયા. એટલે પછી મેં એને એમ કીધું. મેં કીધું આને છે ને મેં કીધું આધુ તને નથી હબોડવાનું. તું નાવાનું નામ નથી લેતી ને આ બે ને હબોડવાનું. ત્યાં પાછી કોટામાં આવી ગઈ. હિમર કાળી જો હમણાં રીનાફી આવવાની છે. રીનાફી આવવાની છે ભાઈ. હમણાં હાથમાં આવશો હબોડી નાખી ભાઈ. ઉભર લઈ તો ચાતા વિડીયમ ખામાં હબોડું. આ બસ વિડીયમ કોમેન્ટ આવશે હબોડું ઈ હું એટલે હબોડું એટલે ડીપું એમ થાય ભાઈ. એવું થાય ભાઈ બીવડાવાના જ હોય ભાઈ. છોકરાને મારવાના થોડા હોય ભાઈ. ક્યારેક ક્યારેક બહુ તોફાન કરે તો પછી ક્યારેક મારી લેવાનું હોય. પણ હેતાંશને તો છે ને મારે 3-4 મહિને એક જ વખત એને મારવો પડે. બાકી બહુ એને ઝાઝો ન મારવાનો. હું મારું નહીં. મને એમ થાય કે ભાઈ ઈનો રમત ને મજાક કરે તો એ ક્યારે પછી કરશે. એટલે હું એને મારવાની ટેવ મારી બહુ ઓછી છે. એટલે હું એને મારતી જ નથી. ભલે ગમે એને એમ થાય કે આને ચડા પણ ચડાવવાનો નહીં પણ મારવાનું નહીં. ખાલી ખીજાવાનું ડોળા કાઢવાના. ઘડીક યાદ રહી ચાલે કે ઠીક છે. નો યાદ રહી પછી પાછું હતું એનું એ ચાલો એ કરી દે. હે ને ભાઈ? જો આ નખનું તો હું એને કેટલી વખત કહું તો નખ તો ભૂલતો જ નથી આનો. હા બતાવી તો બતાવીને પણ ત્યાં બતાવ્યા છે એવા હોય તો બતાવી. સાચી વાત ને? ઓ ભાઈ સાહેબ પારમીનું ફેસ રિવીલ કરવાનું અને હેતાંશના નેલ્સ રિવીલ કરવાના છે. પાકું ને ભાઈ? પારમીના ફેસ રિવીલનો છે ને કાંઈ અંજળ જ નથી આવતો ભાઈ. વરસાદ ને વરસાદ કાંઈક વરસાદ બંધ રહી તો હું પારમીને લઈને ક્યાંક બહાર જાઉં ને અને એનું બધી જે મારી તૈયારી કરી છે કરું ને. પણ પછી જો બહુ લાડવા પહેલા તો કમ્પ્લીટ કરવાનું છે. અને લાડવાની તારીખ ભાઈ જો તમારે જાણવી હોય તો આજે હું તમને છે ને મારી લાડવાની ડેટ રિવીલ કરીશ. પણ એ તમારો વિડીયો ઠેક સુધી જોવો પડશે. હું તમને સાંજે હું તમને છે ને ડેટ રિવીલ કરીશ કે કઈ લાડવાની તારીખ છે. અને પછી ના વ્લોગમાં છે ને હું તમને પ્લેસ રિવીલ કરી કે કયું વેન્યુ છે તે કમ્પ્લીટ. 12 વાગે રેડી થઈ ગઈ. પાછી અડધી કલાક તો બેસી ગઈ. એડિટિંગ અડધી કલાકમાં બધું રેડી આવે. એડિટિંગ ચાલુ. હા ભાઈ આવી ઉતાવળી ભાભી બધાને મળે.
અડધી કલાકમાં છે ને ભાઈ એને રસોઈ બનાવી નાખી અને પાછી એડિટિંગ કરવા પણ બે ગઈ કેમ કે આજે શોરૂમ બંધ છે, બધે પૂર બહુ આવ્યું છે. અને વરસાદની વાત કરું ને તો અંબાલાલની આજની આગાહી એવી હતી કે પોટલા લઈ લઈને ઉપડવું પડશે. વરસાદ પણ એટલો કન્ટિન્યુ, આજે રાતે બહુ વરસાદ આવ્યો, અમે 2:30 વાગે પણ જોવા ઉભા થયા પણ અંધારું હતું, વિડીયો ઉતરે એમ નહોતો એટલે ઉતાર્યો નહીં. અને રાતે વરસાદ ધબધબાટી બોલાવતો હતો, હે ને મમ્મી? હું રાતે ઊભી થઈ હતી વરસાદ જોવા, તો હું તો ગેલેરીમાં ઊભી હતી, ત્યાં મારા ફોનમાં રિંગ વગી. અત્યારે મેં કોણ રિંગ વગાડે છે? 2:45 થયા તે પછી મેં જોયું તો મમ્મીની રિંગ આવતી હતી. વરસાદ જો ઊભી થાય એમ. હા, તો હું તો ગેલેરીમાં જ ઊભી હતી, વરસાદ જોતી હતી. એવું કે તાર ફોનમાં કોનો મમ્મીને ફોન આવશે વરસાદ જોવા ઊભા થાય તો પછી મમ્મી વરસાદ જોવા ઊભા થયા. પણ ફોન એટલા માટે કર્યો, અમે સાંજે છે ને એવી ડિસ્કસ કરીને હોતા હતા કે જેને ઊંઘ ઉડે ને એ અમને ઉઠાડજો, વરસાદ જોવા ઉઠવું છે. એવું નહીં હોય, તું નક્કી કરી રહી. એમાં કેવું હોય ખબર, જે આપણે જુવારા વાવીને તો એમાં એવું હોય કે આપણે જુવારા વાવીને તો કેવાક થાય છે કેવાક નહીં આપણા નામના ઈ જોવાનું, એટલે જે હારા થાય એવું નહીં, તારું ઈ હાથે વાંધો નહીં, એવું ફિક્સ કરી રાખવાનું કે કોનું કયું છે એમ, એટલે ખબર પડે. સરસ, હાલો. મમ્મી કીધું કે છોકરાઓને જુવાર નો જોવાના હા, નો વાવવાના હોય. તારી બહુ વાવતી હશે અત્યારે. કોની ઘરે જવાનું છે આપણે? સુહાની કરે. એના છોકરાનું નામ શું છે? ક્રિશુ. બીજું ચૈત્ર. તો એને 2 છોકરા છે, તો એની મમ્મી શું કહેવાય? સુહાની કહેવાય કે સુહાની આંટી કહેવાય? સુહાની. હા ભાઈ, સુહાની ને સુહાની જ કે કોમલ ને કોમલ કે કોઈને છે ને ભાઈ આંટી જ ન કે, એ બધું એની ફ્રેન્ડ છે. એટલે પણ હું આજ અહીંયાની વાત કરું ને તો જો ભાઈ અહીંયા હોતન જો ગાડા અહીંયા એન્ટ્રીમાં છે, આમાં 2 બળદ ગાડા મૂકી દીધા છે. આ જો છે ને કૃષ્ણ ભગવાન ગાડું લઈને આખું પોરવેલું મસ્ત વઢિયારા ટાંડાનું ગાડું છે. અહીંયા મારો જેઠો હું કરતો હોય એ કાનો માખણ ખાતો હોય. શું ખાય છે કાનો? માખણ ખાય છે. સમજો દહીં ખાઈશ ભાઈ કેવાય બાસ્કેટમાં જો રમકડા આપ્યા છે, રમકડા રમતા રમતા ભાઈ છે ને દહીં ખાઈશ, દહીં. ગઈશ તો બપોરના વાગી ગયા છે 1:30 અને આ બાજુ ભાઈ રસોઈમાં બને છે અત્યારે મેથીની ભાજી. રાઈટ મમ્મી? મેથી નહીં તો રણપોડલો. ઓહો, હા નવું નામ સાંભળ્યું મેં. બનાવો તો કઈ રીતના બનાવો છો જોઈએ? તેલ નાખ્યું છે મમ્મીએ, બરાબર. હવે આ ક્યાંથી લઈ આવ્યા? ક્યાંથી પેલા મને એ કયો. અચ્છા, અભી સમજ મેં આયા. ઓકે જી, તો બનાવો ચાલો ભાઈ. ભાઈ વરસાદની વાત કરી દઉં તો અત્યારે સુરતમાં વરસાદ આવે છે જાય છે ભાઈ, ઝાપટા આવે છે, ઘડીક ફાસ આવે, ઘડીક ધીમો આવે, એવી રીતનું છે. પણ આગાહી ગઈકાલે બહુ મોટી કરી હતી પણ એ પ્રમાણે વરસાદ નથી અત્યારે. મસાલા એડ કરે છે મમ્મી, બરાબર. આ તો સિમ્પલ જ હોય ને. ઓહો, એટલી બધી કોણ ખાહે? ગાઈસ તો આજ બપોરના લંચમાં છે ને ભાઈ ઓનલી રાઈસ લેવાના છે, રાઈસ એન્ડ દાળ, બરાબર. જોઈ લો ભાઈ, આજના લંચમાં રાઈસ એન્ડ દાળ વિથ દહીં એન્ડ ચેવડો ભાઈ. આજે આપણે શાક રોટલી નથી ખાવાના, ઓનલી રાઈસ. તો ભાજી જોઈ લો ભાઈ, કેટલા બધા પાન હતા, સેજ એવી ભાજી થઈ ગઈ. ઓહો, 2-3 ચમચી જેટલી થઈ ગઈ. સરસ, ચાલો ભાઈ. અને અત્યારથી ઘરકામ આપી દીધું. હજી તો ભાઈ તમારે રમવાની ઉંમર છે ભાઈ. અને રે હું કરતી હોય, રોટલી બનાવતી હોય, કેટલી ચૂલો ક્યાં હોય? હાલો હાલો, હવે તમને એવું લાગે છે કે 3 ચૂલાવાળો ગેસ લેવો જ પડશે. સપના શું કેવું? એકમાં તું બનાવી, એકમાં મમ્મી, એકમાં અનેરી, એક એનો સ્પેશિયલ છે. હા, તો 4 વાળો લેવો પડશે. 6 વાળો, ઓહો 6 વાળો લેવો પડશે. ઓહ, તો આ જગ્યા નહીં હાલે. 6 નો ના પાડી દીધી પપ્પા ઇનડાયરેક્ટલી. 6 નો નહીં મેળ આવે, બરાબર. અને તારે કેટલા જોહે ભાઈ ચૂલા? એક ચૂલે થઈ રહે? કેટલા જોહે તારે? અહીંયા ધ્યાન રાખવાનું, જો નીચે ડ્રાઇવિંગ કરતી વખતે સામે ધ્યાન રાખવાનું, રોટલી બનાવતી વખતે નીચે ધ્યાન રાખવાનું, બરાબર. તો હું તમને છે ને અત્યારે વરસાદ બતાવું. સુરતમાં કેવો વરસાદ છે, મોટા વરાછા AR મોલ પાસે. તો જો ભાઈ આ બધું છે ને આજ બંધ છે, ઘણી ઘણી શોપ પણ બંધ છે અને વરસાદ પણ કન્ટિન્યુ આવી જ રીતે ચાલુ છે. અને આ જોત તો વરસાદ એટલો છે તો અમે કીધું અતુલભાઈની આજે શોપ પેલું વરસાદ છે એટલે કસ્ટમર તો હોય નહીં, તો કીધું આપ ચાલો આપણે જે આપણા કોસ્ટ્યુમનું કરવાનું છે ને કરીએ. તો કોસ્ટ્યુમ માટે અમે અહીંયા આવ્યા હતા પણ બચ્ચા પાર્ટીને સાથે નથી લાવ્યા, ઘરે મૂકીને આવ્યા છીએ. તો એમને કીધું હતું કે મમ્મી બર્ગર લેતી આવજે તો અમે ઘરે રહીશું. તો આપણે ભાઈ ટોકન નંબર લઈ લીધો છે અને હવે આપણા બર્ગર રેડી થાય છે અને ઘરે આપણે પાર્સલ લઈને
અને ઘરે પહોંચી કઈ તો ફાઇનલી છે ને અમે પહોંચી ગયા છે ઘરે ને વરસાદ ધબાટી બોલાવો ફૂલ વરસાદ વહીતો ગયા ત્યારે એટલો નહોતો આવ્યા ને ત્યાં બહુ જ વરસાદ હતો અને બચ્ચા પાર્ટી માટે જો બર્ગર પાર્સલ લાવ્યા આમ જો ભાઈ આમ જો આદો તો ખાસ અને આ બાજુ છે ને રગડા વાળી પાણીપુરી નું પાર્સલ અને પેલું કેવું બર્ગર ફ્રેન્ચ ફ્રાઈ ને કોક હવે કોક નહીં પણ સ્ટ્રોબેરી શેક હવે બધા મળશે ખાવા ઝાપટવા હે ને હેતાંશ બહુ મોટા પાણી આવતું છે ને બર્ગર નું કઈ ગઈ હતી તને આવતું હતું પાણી લ્યો તાર માટે તો લાવી હું અડધું બર્ગર ભાઈ હું ખાસ એક બર્ગર એક્સ્ટ્રા લાવ્યો તો પણ અડધું હું ખાઈ લઈશ કઈ નહીં હોય એટલું એમ તો વયું જ જાય તો નાસ્તો કરી લઈએ પછી પાછા કન્ટિન્યુ થઈએ આ બાજુ છે ને ભાઈ જો આધુબેન રિહાણા છે ખોવાણા હોય ને તો ખબર હોય કહેજો આ ઓલા મોજા શ્વેતા ઈ જ મોજા છે નથી ઈ મોજા ઈ જ છે પણ ઈ નથી માનતી હું એમ કહું છું ઈ જ મોજા છે ભાઈ છે ને એને સવારના મોજા જે પહેરતી હતી ને અત્યારે ઈના ઈ જ મોજા જોઈએ છે એને છે ને બીજા એ પણ તો એને લેવા નથી અમે એમ કેવી છીએ સવારના હતા ઈ જ છે તો કે ઈ નથી અને હેતાંશ કાક કહે છે હું શ્વેતા અને આધુની લડાઈ હા ભાઈ આજના બ્લોગ નું ટાઇટલ રહે શ્વેતા અને આધુની લડાઈ શું કેવું શ્વેતા ગાઈસ તો અત્યારે વાગી જાય છે ભાઈ સાંજના 5:30 ફાઇનલી ઘરે પહોંચી ગયો અને અત્યારે સુરતમાં છે ને ભાઈ બહુ વરસાદ છે અને છે ને વરસાદની હજુ આગાહી છે અને ખાડીમાં છે ને ઘણું બધું પાણી એવું છે તમે શોપ ઉપર બધું 2-2 ફૂટ ચડાવી દીધું અને બધા સ્ટાફને રજા આપી દીધી ઘરે મોકલી દીધા વ્યવસ્થિત અને બધું ઊંચા નીચું મૂકીને ફાઇનલી ઘરે પહોંચી ગયા હવે ચિંતન એમ કહે છે કે હજી એક વખત છે ને આમ શામધામમાં આટો મારવા જવો છે એટલે કે આઈડિયા આવે પાણીનું કેવી સ્થિતિ છે બરાબર તો ચાલો ફટાફટ જઈએ ગાઈસ તો આ ચોક ઉપર જો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે જોઈ લ્યો ભાઈ અત્યારે છે ને આ ખાડીનું પાણી બધું છલકાઈને આવે છે ક્યાં જો આમે ઓલી ફરવી જાય નંબર પ્લેટ નીકળી જાય પાણી હા આરામથી નીકળી જાય આમાં એને દબાણ પડે કે નહીં હા શું કહે છે અનેરી શું કહે છે દેખાડો હવે અનેરીને લઈને છે ને ભાઈ હું બેટા અહીંયા પાણી આવી ગયું છે એટલું બધું પાણી આવી ગયું જો સામેની બાજુ તો હું તમને બતાવું કે ટુ વ્હીલ વાળા બધા તો ધીમે ધીમે આવે છે પાણી છે ને અત્યારે અહીંયા તરત ભરાઈ જાય હું બેટા પાણી એવું છે મોનસૂન મેં કેટલા સમય પછી છે ને આજ ભાઈ રેનકોટ પહેર્યો છે રીનાબેન અહીંયા આવી છે વૃંદા એકલી ઘરે છે ભાઈ અને એને વેન કર્યું કે ભાઈ મારે મામાની ઘરે આવવું છે તો મોટી ગાડીનો મને બહુ કંટાળો હોય કે મોટી ગાડી લઈને ન જાઉં તો મેં લાવો તો મેં કીધું વરસાદમાં મેં કીધું મારે આમ તો પલ્લાય નહીં કે કપડાં પહેરી મેં મારા રેનકોટમાં મેં કીધું જાવું છે ને વરસાદનો આનંદ માણવો છે તો જો મેં છે ને અતુલભાઈનો રેનકોટ પહેરી લીધો છે અને હું ને હેતાંશ બે જઈએ છીએ અમે વૃંદાને લેવા માટે એના ઘરે આવું છે ને હેતાંશ ને ભાઈ નાવું છે તો એને નવાઈ જાય અને મારે વરસાદનું વાતાવરણ માણવું છે તો મણાઈ જાય વૃંદાને મામાને ઘરે આવવું છે તો અવાઈ જાય ગાઈસ તો સાંજના વાગી છે 7 અને ફાઇનલી ઘરે પહોંચી ગયા ભાઈ માધવ ટેક્સટાઇલમાં બધું છે ને 2-3 ફૂટ ઉપર ચડાવી દીધું એટલે છે ને પાણી આવે ને તો વાંધો ન આવે ને અત્યારે રસ્તામાં આવ્યા ને તોય ભાઈ બહુ બધું પાણી હતું બરાબર અને ફાઇનલી ઘરે પહોંચી ગયા ને ભાઈ આ બાજુ જોઈ લો થેપલાનો પ્રોગ્રામ છે મસ્ત ગરમા ગરમ થેપલા બનવા માંડ્યા છે જોરદાર બરાબર રેડી થઈ ગયા છે હવે ચિંતન કેટલી વાર હોય તો ભાઈ ચા આપે એટલી જ વાર છે અનેરી તમે અહીં બેસી જાઓ તમારી જગ્યાએ ચપ્પલ પહેરીને આવ્યા છો આજ તો તમે અનેરીની છે ને બહુ જોરદાર ભૂખ લાગી છે બરાબર તો ચાલો મસ્ત ગરમા ગરમ થેપલા વિથ લસણની ચટણી જોઈ લો ભાઈ આ બાજુ લસણની ચટણી છે એન્ડ આ બાજુ મરચા છે બરાબર અને આમાં શું છે મમ્મી દહીં ઓકે જી સરસ ચાલો ગુડ અનેરી માટે ચા દૂધ રેડી થઈ ગયું છે ભાઈ મસ્ત ગરમા ગરમ અરે તારી માટે છે ઓકે 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 એને ચા લેવો છે આપો એને જાતે લેવા જો આ કપમાં નાખ બેટા હાલ એમ થોડું આવશે આ દબાવવું પડે એમ નામ આવશે હું લે હું આપું હાલ હું આપું કેટલો લેવો છે મને કહેજે હો કહેજે હા જોઈ લો કેવા ધુમાડા નીકળે ભૂખ જ એટલી લાગી હોય તો બેટા સાચી વાત ગઈશ તો અનેરીની ડીશમાં આવી ગયું છે મસ્ત મજાનું થેપલું જો ભાઈ બેને ચાલુ કરી દીધું છે ભાઈ બહુ ભૂખ લાગી છે બરાબર ચિંતનભાઈ ને ભાઈ આપણે ચાલુ કરી દીધું છે મસ્ત થેપલા દહીં ચાય લસણની ચટણી એન્ડ મરચા કેવું લાગ્યું ફિનિશ થઈ ગયો કેટલા જણા સેવા કરવા વાળા છે હે ચિંતન આની જે બાજુથી કે એ બાજુથી સેવા કરવા વાળા છે આ બાજુનું સાફ કરી દઉં ભાઈ કરી દઉં કે હાલ છે આમ જો બે ભાઈ બેન કેવા બાંધે છે ભાઈ અતુલભાઈ છે ને ઓ ચિંતાનો ભાઈ શર્ટ કાઢીને ઢીલો માથે નાખ્યો અને આગળ ભાઈ બધા ધબ ધબાટી બોલાવે આમ જોઈ લો ક્યાં પડી
અને મારો પગ એવો ચીકણું હતું ને મારો પગ આવ્યો. હા તમને રોટલા ક્યાં ભાવે છે? પીઝા મગાવીશ વૃંદા? પીઝા નથી મગાવવા, રેવા દે ને. હમણાં છે ને આપણે ચક્કર મારવા જાવું ને તે તમારે જે ખાવું હોય ને ઈ ખાઈ લેજો. मैं तो बर्गर खाऊंगा. ગઈ તો સાંજનો સમય થઈ ગયો છે ને ભાઈ, વાગી ગયા છે 8. આજે તો પંખીઓ માળામાં ને માળામાં છે, કેમ કે માળામાંથી બહાર જ નથી ગયા. બહાર નીકળાય એવું નથી ને એટલે કે વરસાદ ને વરસાદ. આ તો બધું એલર્ટ જાહેર કરી દીધું હતું કે છોકરાઓની સ્કૂલો બંધ છે કે ધંધા વ્યવસાય જ્યાં પાણી આવતું હોય એ લોકો બધાય સગવડ કરી લેજો. એટલે પછી શોપ ઘડીક માટે ખોલી દીધી, પાછું નીચે બધું પાણી આવે એમ હતું. ગઈ વખતના બ્લોગમાં તમે જોયો છે વરસાદ આવ્યો તો ત્યારે કેવું પાણી આવ્યું હતું ગટરમાંથી લીક થઈને. તો એ બધું સામાન ને એવું બધું પેકઅપ કરવા માટે તો શોપ ખોલી હતી ને પછી પાછી બંધ કરી દીધી હતી આજે. અને આ બાજુ બધા બેસી ગયા હોય જમવા. આ તો દીકો હું ખાતો હોય? ખીચડી. ભાઈ એની છે ને ખીચડી અને છાશ એની ફેવરિટ છે. મમ્મી ખાતા તેલ ખીચડીમાં છાશ નાખીને અને હું ખાતી ખીચડીમાં તેલ નાખીને. મને ઘી વાળી ન ભાવતી, બહુ મજા આવતી મને સાદી ખીચડીમાં તેલ નાખીને. પણ આજે મેં રોંઢે ખાધું હતું ભાઈ, પાર્સલ લાવ્યા હતા બર્ગરનું મેકડીમાંથી. બર્ગર ખાધું હતું એટલે આપણને કઈ ભૂખ લાગી નથી. અને આજના મેનુમાં છે ભાઈ જમવામાં કઢી ખીચડી ભાખરી ને રોટલી. જો ભાઈ આ બાજુ પપ્પા હાટું ઓળો ને રોટલા અને કઢી ખીચડી છે. અને આ બાજુ મમ્મી કેમ રોટલી આમ મૂકી છે કુકરના ઢાંકણા ઉપર સારી કોઈ ડેકોરેશન એવું છે? હા તે કટકા બટકા કેમ? ભાંગી ગઈ છે રોટલી. મોણ વાળી હોય હા ભાંગી ગઈ છે બપોરની છે ને. અચ્છા મોણ વાળી રોટલી હતી એટલે ભાંગી ગઈ છે. અને આ બાજુ જો ભાઈ શ્વેતાની બધા કઢી ખીચડી ખાવા માટે બેસી ગયા છે. પણ મારે જમવું નહોતું, પણ હું આ વિડીયો ઉતારવા આવી ને ત્યાં કઢી ખીચડી જોઈને સ્મેલ કઢીની એટલી મસ્ત આવે છે ને તો મને પણ કઢી ખીચડી ખાવાનું મન થયું. એટલે હું છે ને થોડાક એવા ખાસ. આજે છે ને ભાઈ કાલે પેટીસ બનાવી હતી, આજ વરસાદ એટલો હતો ને આપણે આજે કઈ નથી બનાવ્યું. પણ ત્યાં જયદીપની ફેવરિટ આઈટમ બની હતી ભાઈ મેથીના થેપલા. તો જયદીપભાઈ થેપલા ખાઈને નવરા થઈ ગયા છે. હમણાં ફોન આવ્યો હતો. આજે તો 7:30 વાગ્યા ત્યાં ઈ જમીન અને ફ્રી થઈને અને વિડીયો કોલ એનો આવી ગયો પારમી શું કરે છે ઈ. એટલે થેપલા અને ચા ને દહીં, તમને ખબર જ છે કે દહીં ને ચા ઈ સાથે ખાય છે. તો નિહાળો હવે ત્યાંનું. ભાઈ અત્યારે રાસ છે ને નીચેથી દનૈયું દઈ ગયો. જો ભાઈ પૈસા આવી ગયા છે મસ્ત. તાળે પાડે છે બધા ત્યાં આવશે ખાવા. હા આવી જાવ. જાવ બેસી જાવ, ખોળામાં બેસી જાવ. જોઈ લે ભાઈ બહુ શરમાય પણ ખાવામાં હો. ભાઈ બપોરે રોટલી બનાવતી હતી ને અત્યારે જો વાસણેલું છે. મમ્મી તમને છે ને આવતા વર્ષથી પૂરેપૂરી હેલ્પ કરાવશે, બરાબર છે? જોઈ લ્યો ભાઈ, બહુ ગમે છે ઘરકામ કરવું અનેરી. હે અરે વાહ સરસ લ્યો મળો કામ કરવા તઈ. બીજું હું જોઈ લ્યો ભાઈ અનેરીની રમત જોઈ લ્યો ભાઈ. દાદા અનેરીની ઓ ભાઈ એ ભાઈ ઓ ભાઈ સાવ જોઈ લ્યો ભાઈ રમત જોવો ભાઈ અનેરીની. તો ગાઈસ પહોંચી ગયા છે ભાઈ કાકીની ઘરે. સ્પેશિયલ આઈટમ બનાવી છે એકદમ ચિંતનની ફેવરિટ ભાઈ સાઉથ ઇન્ડિયન આઈટમ. જોઈ લ્યો ભાઈ કાકી હું વાત છે. કઈ આઈટમ બનાવો છો? પાલક ઢોસા બને છે બરાબર. એક્સ્ટ્રા ચીઝ ડાલ કે ભાઈ જોઈ લ્યો. કાકાનું બને છે એક્સ્ટ્રા ચીઝ. કાકાનામાં છે ને એક્સ્ટ્રા ચીઝ આવે. બાકી અમે બધા તો ભાખરી ચા ને એવું બધું ખાઈ લે. કાકા માટે થોડુંક સ્પેશિયલ બનાવવું પડે કેમ કે કાકાને જેવું તેવું હાલે નહીં. એક્સ્ટ્રા ને ખાયું હતું ચીઝ નાખો ઉપરથી એમાં. બાકી અમને તો ભલે થઈ જાય. હા હવે તો સ્પ્રિંગ કેટલી મળે. બાકી ચિંતા નહીં છે ને બાજરીનો રોટલો ખાઈ લે. પણ હવે ઢોસા તો ઈ નથી ખાતો ચીઝ વાળા, બરાબર? વાળા નથી ખાતા નહીં ને? બોલો ભાઈ આવું બધું છે. કાકી બીજી કઈ કઈ આઈટમ છે? બીજી છે એક ટમેટા કાંદા અને સેવ વાળી હતી. સરસ લ્યો. પણ એ તો મારે નથી ખાવી એટલે મારે ચિંતા ના. આજ તો ખાવામાં બહુ બધી વેરાયટી છે હો. પણ અમારે ન્યા ભાઈ થેપલા ને ભાઈ ભજીયા ને હાજી ભાજી બહુ સારી નરવી એમ. હાજી ફૂટોડી શાકભાજી જ હોય ને એમ. એટલે ત્યાર પછી હું ભાજી બધું ખાઉં. અચ્છા કઈ ભાજી? કઈ ભાજી? બેસનની. મૈસૂર છે, પાવભાજી છે. જમી કારવીને થઈ ગયા છીએ ફ્રી. અને ભાઈ અચાનક પ્લાન બન્યો છે મૂવી જોવા જવાનો. મેં તો પાલવડે બાંધી રે પ્રીત ગુજરાતી પિક્ચર મને બહુ ગમે. 2 દિવસ જે પહેલા પ્લાન થયો હતો પણ એ પ્લાન સક્સેસ નહોતો થયો ને બધું બખેડાઈ ગયું હતું. પણ પાછો આજનો પ્લાન થયો છે. તો કાકાના ઘરનું ફેમિલી અને અમારા ઘરનું ફેમિલી એટલે કે મારા સસરા ઘરનું ફેમિલી અને શ્વેતા અને હીરુ બે આવે છે સાથે. તો જઈએ છીએ ભાઈ અમે અત્યારે મૂવી જોવા માટે. વીઆઈપી ગાડી વીઆઈપી ગેસ્ટ છે ને અહીંયા ઠેઠ ઉતારવા આવ્યા. અમને જે આમ ઠેઠ ઉતાર્યા ત્યાંથી અમારે હાલીને ભાઈ એના ડ્રાઈવર પાકા હોય ને કેમ કાકા? એ બાપા આપણે ચોલી જતી અમે ભાઈ તમને મેચિંગ કરી હા
જોઈ લો વિનલ ઢોસા બનાવ્યા હતા ઢોસા આમ જો ઢોસા પાર્સલ ન લેવા સાફ કરવાનો આવ્યા થઈ ગયા ઈ જ મેં એમ પેલા કીધું મેં તમે ક્યારે મેં નવરા થાવ એટલે જ મેં વહેલો ફોન કર્યો મને જયદીપ આવ્યો ને એટલે તરત મેં ફોન કરી દીધો મેં કીધું ઉતાવળ રાખે ને એક પેપર કોકને ઓછું ખવડાવે જો આ મૂવી જોવાનું છે ગઈશ તો ફાઇનલી છે ને મેં તો પાલોડે પ્રેત બાંધી મૂવી જોવા પહોંચી ગયા બરાબર આજે આ મૂવી જોવાનું છે 21 વર્ષ પછી છે ને ફરીથી ભાઈ રિલીઝ થયું છે અઘરું નામ છે પણ અઘરું કાંઈ નથી ઇંગ્લિશ મીડિયમ વાળાને અઘરું લાગે મોટું છે પેલા એટલા મોટા જ નામ આવતા બરાબર ચાલો ભાઈ તો મૂવી એન્જોય કરીએ બરાબર પ્રીત પ્રીત લખ્યું છે પ્રીત કા દોસ્તાનું નામ છે ને પ્રીત અરે ભલા માણસ મેં ક્યારે ફાકા માર્યા આ વાલજી વાણંદ ને આમથી આમથો આખા ગામે રોગવી માર્યો ગુજરાતી મૂવી જોવા ને હમણાં ગુજરાતી લોકોને ઓળખાણ થઈ જાય હોય જે લંડન થી આપણે ભૂમિબેન છે જયદીપ કેમ છે? પટેલના બેન છે હા. બ્લોગ બનાવે છે અમે બ્લોગર જ છે એ બધા હા. અમે મળી ગયા છે પણ આજે એ મળ્યા ને લાઈવ માં એની બહુ ખુશી થઈ. યસ ભાઈ કોણ કોણ ઓળખે છે ગાઈસ કોમેન્ટ કરી દેજો બરાબર એ તો માત્ર એક પવિત્ર આત્મા છે એક એવો પવિત્ર આત્મા કે જેને નથી કોઈ સ્વાર્થ કે નથી કોઈ લાલસા ગાઈસ તો ફાઇનલી મૂવી જોઈને ઘરે આવતો રહ્યો બરાબર તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ